લોકસભામાં વિપક્ષી દળોના હોબાળા અને વોકઆઉટ બાદ પણ પહેલીવાર પ્રશ્નકાળ દરમિયાન કામકાજ. રાજ્યસભામાં પણ લોકહિતના પ્રશ્ને ચર્ચા. રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે ઉઠાવ્યો સવાલ. પીએમજેએવાય યોજના હેઠળ ગરીબોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા પર વ્યક્ત કર્યો આક્રોશ. સીબીઆઈને તપાસ સોંપવા કરી માંગ. આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા અર્પણ. કહ્યું, સમાજમાં દિવ્યાંગજનોને સાથે રાખી તેમના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચંડીગઢના પ્રવાસે. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સફળ કાર્યાન્વયન પર નિહાળ્યું પ્રદર્શન 3. નવા ગુનાહિત કાયદાઓના સફળ કાર્યાન્વયનને રાષ્ટ્રને કરાશે સમર્પિત. 1 જુલાઈ 2024થી દેશમાં લાગુ કરવામાં આવ્યા હતા નવા કાયદાઓ. વાવાઝોડા ફેન્જલના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે નુકસાન. તિરુવન્નમલાઈમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મૃત્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી સાથે વાત કરી હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન. બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ યથાવત. બાંગ્લાદેશની હાઈકોર્ટમાં ભારતીય ચેનલોના પ્રસારણ પર રોક લગાવવા કરાઈ અરજી. તો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો દેશભરમાં વિરોધ. દિલ્હીમાં યુએનના કાર્યાલય બહાર અને યુપીના કેટલાક શહેરોમાં ઉગ્ર પ્રદર્શન. ગુજરાત પોલીસના સ્નીફર ડોગની પ્રશંસનીય કામગીરી. છેલ્લા 6 મહિનામાં સ્નીફર ડોગ્સની ટીમની 8 ગુનાઓ ઉકેલવામાં મહત્વની કામગીરી. એનડીપીના 2 કેસ ઉપરાંત 1 હત્યા, દુષ્કર્મ, ઘરફોડ અને 2 ચોરીના ગુનાઓના ઉકેલ મેળવવામાં સફળતા. ભારતીય શેર બજારમાં તેજી. બીએસસીનો સેન્સેક્સ 542 પોઈન્ટ વધીને 80,790 પર, તો નિફ્ટી 155 પોઈન્ટ વધીને 24,431 પર કરી રહ્યા છે કારોબાર. મેટલ્સ, પીએસયુ બેંકમાં તેજી, તો એફએમસીજીના શેરોમાં ઘટાડો.